હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે જોવાનું છે મેમરી અને તેના પ્રકારો. આપણે જ કોમ્પ્યુટરના પાર્ટ્સમાં જોયું કે કોમ્પ્યુટરે સ્ટોરેજ કરે છે, એટલે કે મેમરી સ્ટોરેજ કરે છે. તો એ મેમરી કઈ રીતે સ્ટોરેજ કરે છે, કેટલા પ્રકારની હોય છે અને કેવી રીતે વર્ક કરે છે, આ બધું આપણે જોઈએ. બરાબર. તો સૌથી પહેલાં આપણે જોઈએ કે મેમરી ડેટા, પ્રોગ્રામ્સ ને માહિતીનો સંગ્રહ કરે છે. ઠીક છે, એ સમજમાં આવ્યું કે ડેટા, પ્રોગ્રામ અને માહિતી આ ત્રણ વસ્તુનો સંગમ એટલે કે આપણી મેમરી. કોમ્પ્યુટરમાં દાખલ કરવામાં આવતો ડેટા કંટ્રોલ યુનિટમાં જાય છે. આપણે આગળ જોયું કે કોમ્પ્યુટરનું કંટ્રોલ યુનિટ જોયું, ALU એરેથમેટિક લોજિકલ યુનિટ જોયું, મેમરી સ્ટોરેજ જોયું અને CPU જોયું. તો સૌપ્રથમ આપણે જે કોમ્પ્યુટરમાં કોઈ પણ ડેટા એન્ટર કરીએ તો સૌથી પહેલાં કંટ્રોલ યુનિટમાં જશે. કંટ્રોલ યુનિટ આ ડેટાને મેમરીમાં પહોંચાડશે. કંટ્રોલ યુનિટ ડેટાને મેમરીમાંથી ALUમાં મોકલશે, એટલે કે એરેથમેટિક લોજિકલ યુનિટ, કે જે તાર્કિક ગણતરીઓ કરે છે. હવે ALU ડેટાને પ્રોસેસ કરી પરિણામ રેડી કરશે અને પરિણામ જે રેડી થશે એ ALUમાંથી કંટ્રોલ યુનિટમાં પાછું જશે. તો કંટ્રોલ યુનિટ તેને પાછું મેમરીમાં મોકલે છે અને આ મેમરીમાં તેનો સ્ટોરેજ થાય છે. એટલે આખી પ્રોસેસ તમને ખબર પડી કે સૌપ્રથમ આપણે ડેટા એન્ટર કર્યો કોમ્પ્યુટરમાં, તો એ કંટ્રોલ યુનિટમાં જશે. કંટ્રોલ યુનિટમાંથી કંટ્રોલ યુનિટ તેને ALUમાં, એટલે કે જ્યાં પ્રોસેસ થાય છે એ તાર્કિક ગણતરીઓ કરવા મોકલશે. ALU તેનું રિઝલ્ટ બનાવશે અને એ રિઝલ્ટ પાછું કંટ્રોલ યુનિટ દ્વારા મેમરીમાં જશે અને ત્યાં એનો સ્ટોરેજ થશે. બરાબર. તો હવે આપણે આ મેમરીનો જે સ્ટોરેજ થયો એ બે પ્રકારે થાય છે. એટલે કે આ મેમરી ઉપયોગને અનુલક્ષીને આપણે બે પ્રકારે સ્ટોરેજમાં વાપરી શકીશું. જેમ કે પ્રોસેસિંગ વખતે જરૂરિયાતો માટે વિવિધ, એટલે કે પ્રોસેસિંગ થતી હશે તો આપણે યુઝ કરી શકીએ, અને બીજું આપણે લાંબા ગાળા માટે એનો સ્ટોરેજ કરવો પડે. તો એને લઈને જે પ્રાઇમરી મેમરી કે જેને આંતરિક સંગ્રાહક એટલે કે આપણે ઇન્ટરનલ મેમરી કહીશું, અને સેકન્ડરી મેમરી એટલે કે એક્સટર્નલ મેમરી પણ કહીશું. સમજાઈ ગયું કે યુઝને લઈને આપણે બે પ્રકાર પડશે, પ્રાઇમરી મેમરી અને સેકન્ડરી મેમરી. અથવા તો પ્રાઇમરી મેમરીને બીજું કહીશું ઇન્ટરનલ મેમરી અને સેકન્ડરી મેમરીને બીજું કહીશું એક્સટર્નલ મેમરી. તમારે આ એક નાની નાની નોટ્સમાં લખતા જવાનું છે કે પ્રાઇમરી મેમરી કોને કહેવાય, સેકન્ડરી મેમરી કોને કહેવાય. કારણ કે જે જનરલ નોલેજના ક્વેશ્ચન આવે છે એમાં ખાસ કરીને પ્રાઇમરી મેમરી અને સેકન્ડરી મેમરી વિશે હંમેશા ઓલવેઝ 99% એને લઈને એક ક્વેશ્ચન તો હોય જ છે. બરાબર. હવે આપણે આગળ જોઈએ કે સ્મૃતિ એટલે કે મેમરી એક લોકપ્રિય, સરળ અને સસ્તો માર્ગ છે. કોમ્પ્યુટરના CPUનું કાર્ય તેમાં રહેલી મેમરીના સંગ્રહ ઉપર આધાર રાખે છે, કે CPU કેટલું વર્ક કરશે એ અંદર મેમરી કેટલી સ્ટોરેજ છે એના પર આધાર રાખે. તો પહેલો પ્રકાર આપણે જોઈએ પ્રાઇમરી મેમરી એટલે કે ઇન્ટરનલ મેમરી. તો કોમ્પ્યુટરમાં તેની પ્રોસેસિંગ અને તાત્કાલિક જરૂરિયાતો, ધારો કે તમે કોઈ ડેટા કમાન્ડ અંદર એન્ટર કરો છો ઇનપુટ ડિવાઇસીસ દ્વારા, તો એ જે પ્રાઇમરી પ્રોસેસિંગને તાત્કાલિક જરૂરિયાતો માટે કોમ્પ્યુટરને જે મેમરી યુઝ થાય છે એ ઇન્ટરનલ એટલે કે પ્રાઇમરી મેમરી. કોમ્પ્યુટર ચાલુ કરવા અથવા કોમ્પ્યુટર ચાલુ હોય ત્યારે જે જરૂર પડતી મેમરી હોય એને પ્રાઇમરી મેમરી કહેવાય. સમજમાં આવ્યું મિત્રો? તમને કોઈ ક્વેશ્ચન હોય તો તમે મને કમેન્ટ બોક્સમાં લખીને મોકલાવી શકો છો. હું ચોક્કસપણે તેનો જવાબ આપવાનો ટ્રાય કરીશ. બીજું છે એના જે 5 પ્રકાર છે આપણે પ્રાઇમરી મેમરીના: RAM, ROM, ROM, EPRDM અને EEPROM. ચિંતા ના કરશો, હું તમને બધું જ ડિટેલમાં સમજાવીશ એના 5 પ્રકારો વિશે. તો પહેલો પ્રકાર છે રેન્ડમ એક્સેસ મેમરી એટલે કે RAM. સાથે સાથે લખતા જજો મિત્રો. રેન્ડમ એક્સેસ મેમરી એટલે શું? તો જેમ જેમ કોમ્પ્યુટર પાસે આપણે વધુ ને વધુ કામ લઈએ તો તેમ તેમ મેમરીની જરૂરિયાતમાં પણ વધારો થાય. તો કોમ્પ્યુટરમાં સંગ્રહાયેલી હોય તેવી તમામ માહિતીનો સમૂહ કે જેને આપણે રેન્ડમ એક્સેસ મેમરી કહીશું. આ થયો પહેલો પ્રકાર RAM. કે જેમ જેમ આપણે કોમ્પ્યુટરમાં ડેટા એન્ટર કર્યો, વધારે ડેટા એન્ટર કર્યો, આપણે વધારે વર્ક છે તો મેમરીની ખૂબ વધારે જરૂરિયાત ઊભી થાય. તો આ જે રેન્ડમ એક્સેસ મેમરી છે એ કોમ્પ્યુટરને મેમરી પ્રોવાઈડ કરશે.
બીજું કે માહિતીના સ્થાન પર આપણે નવો ડેટા, માહિતી કે પ્રોગ્રામ આવે ત્યારે જૂનું ભૂસાઈ જાય છે. આ જૂનું ભૂસાઈ જાય છે. એક મિનિટ. તેના સ્થાને નવો ડેટા, માહિતી કે પ્રોગ્રામનો સમાવેશ થાય છે. આથી મેમરીને આપણે સરળતાથી એક્સેસ કરી શકાય છે. આથી તેને કામચલાઉ મેમરી પણ કહેવાય છે. દાખલા તરીકે કેલ્ક્યુલેટરમાં એક રકમની ગણતરી કર્યા પછી તેના પર વધુ પ્રક્રિયા કરતાં આગળનો જવાબ ભૂસાઈ જાય છે. એટલે કે કોમ્પ્યુટર ઓન હોય ત્યારે અને જ્યાં સુધી તે બંધ ના થાય ત્યાં સુધી યાદ રાખવા માટે રેન્ડમ એક્સેસ મેમરી માની ઇલેક્ટ્રોનિક્સ પરિપથની મદદથી આ બાબતોને યાદ રાખવામાં આવે છે. આ એક સિલિકોન ચિપ છે. કોમ્પ્યુટર બંધ થતાં જ આપણે રેન્ડમ એક્સેસ મેમરીમાંથી બધી જ માહિતી ભૂસાઈ જાય છે. એટલે કે અમુક ડેટા તમે જોયું હશે કે તમે ઓન કરો, વર્ડમાં જાઓ અથવા અને કોઈ કેલ્ક્યુલેશન કરો છો, એનો આન્સર તમને મળી જાય છે, પણ તમે એને સેવ નથી કરતા. તો આ જે સ્ટોરેજ થાય છે એ રેન્ડમ એક્સેસ મેમરી છે. એટલે કે તમે જ્યારે બી કોમ્પ્યુટર ઓફ કરો છો ત્યારે આ માહિતી બધી ભૂસાઈ જાય છે અને તમે જ્યારે બીજી વાર કોમ્પ્યુટરને ઓન કરો છો ત્યારે આ માહિતી તમને મળતી નથી. તો આ જે માહિતી તમને ઉપયોગી થઈ એ છે આપણી રેન્ડમ એક્સેસ મેમરી. તો રેન્ડમ એક્સેસ મેમરીમાં કોમ્પ્યુટરની માહિતીનો સંગ્રહ માત્ર 2 જ અંકો 0 તથા 1 વાપરીને કરવામાં આવે છે. ફક્ત આ 2 જ અંકો કોમ્પ્યુટરના તમામ કાર્યો કરવા માટે સક્ષમ છે. એટલે કે દશાંશી પદ્ધતિમાં વપરાતા આંકડા 0 થી 9 અને A થી Z સુધીના તમામ અક્ષરો દ્વિઅંકી પદ્ધતિ એટલે કે બાઇનરી ડિજિટ 0 અને 1માં રૂપાંતર થાય છે અને આ જ કોમ્પ્યુટર સમજી શકે છે. બીજું કે એક અક્ષરનો સંગ્રહ કરવો હોય તો તેના માટે 8 બીટની જરૂર પડે. એટલે કે 8 બીટ બરાબર 1 બાઇટ. કોમ્પ્યુટરની મેમરીની ક્ષમતા હંમેશા બાઇટમાં મપાય છે. એ તમને નાનો એવો ક્વેશ્ચન પૂછાય કે કોમ્પ્યુટરની મેમરીની ક્ષમતા શેમાં મપાય છે અથવા તો બાઇટ શું છે, તો આ બાઇટનો વ્યાખ્યા થઈ. બીજું કે 1 બાઇટ બરાબર 8 બીટ. 8 બીટની જરૂર ક્યારે પડે તો તમારે એક અક્ષરનો સંગ્રહ કરવો હોય ત્યારે. બીજા કેટલાક એકમો છે એ તમારે યાદ રાખવાના છે કે 1 કિલોબાઇટ બરાબર 1024 બાઇટ, 1 મેગાબાઇટ બરાબર 1024 કિલોબાઇટ, 1 ગીગાબાઇટ બરાબર 1024 મેગાબાઇટ અને 1 ટેરાબાઇટ બરાબર 1024 ગીગાબાઇટ. હવે સરળતા ખાતર આપણે 1 કિલોબાઇટ એટલે 1000 બાઇટ જ લખવાનું. સામાન્ય કોમ્પ્યુટરમાં મેમરીની ક્ષમતા 16 મેગાબાઇટ રેમની હોય છે. 16 મેગાબાઇટના રેમમાં 8000 પાના જેટલી આપણે માહિતીનો સંગ્રહ કરી શકીએ. આ ઉપરાંત આપણે ડાયનેમિક રેન્ડમ એક્સેસ મેમરી અને સ્ટેટિક રેન્ડમ એક્સેસ મેમરીનો ઉપયોગ કોમ્પ્યુટરની વધુ ક્ષમતા માટે કરી શકીએ. અત્યારે 32 મેગાબાઇટ, 64 મેગાબાઇટ, 128 મેગાબાઇટ, 256 મેગાબાઇટ, 516 મેગાબાઇટ અને 1 GB એટલે કે આટલા સુધીની રેન્જમાં કોમ્પ્યુટરમાં આપણે મેમરી સ્ટોરેજ કરી શકીએ છીએ. એટલે કે રેન્ડમ એક્સેસ મેમરી. આમાં તમને કોઈ ક્વેશ્ચન હોય તો તમે મને કોમેન્ટ બોક્સમાં લખીને મોકલાવી શકો છો. બીજો પ્રકાર આપણે જોઈએ કે રીડ ઓનલી મેમરી. તો રીડ ઓનલી મેમરી જેમ કે નામ પ્રમાણે કે તમે ખાલી વાંચી શકો છો. આ એક સિલિકોનની ચિપ જ છે. પહેલાંમાં વિદ્યુત પરિપથ જોડાયેલો હતો રેન્ડમ એક્સેસ મેમરીમાં. આમાં સિલિકોન ચિપ છે અને તેના નામ પ્રમાણેના ગુણ છે, જેમ કે સંગ્રહાયેલી માહિતીને ફક્ત આપણે વાંચી શકીએ છીએ પણ તેમાં વધારાનું કશું ઉમેરી શકતા નથી. એટલે કે આમાં એકવાર લખાયેલી માહિતી ફરીથી બદલી શકાતી નથી. કોમ્પ્યુટરના બેઝિક ઇનપુટ આઉટપુટ સિસ્ટમનો સંગ્રહ હંમેશા રીડ ઓનલી મેમરીમાં થાય છે. ઇનપુટ આઉટપુટ સિસ્ટમનો સંગ્રહ. હવે રીડ ઓનલી મેમરીમાં કોમ્પ્યુટરને બૂટ કરવાની સત્તા હોય છે. એટલે કે આપણે જ્યારે કોમ્પ્યુટરને બૂટ કરીએ છીએ ત્યારે એ બધી માહિતી રીડ ઓનલી મેમરીમાં સ્ટોરેજ થશે. અને જો વિદ્યુત પ્રવાહ બંધ થાય તો પણ રીડ ઓનલી મેમરીનો નાશ થતો નથી. એટલે કે કોમ્પ્યુટરની આ રીડ ઓનલી મેમરીમાં બૂટ કરવાનું જે પ્રોસેસ છે, અમુક પ્રોસેસ એવી હોય છે કે જે વિદ્યુત પરિપથ બંધ થઈ જાય તો પણ કોમ્પ્યુટર એનો સ્ટોરેજ રાખે છે. રીડ ઓનલી મેમરી કરતાં
રેન્ડમ એસેસ મેમરી કરતાં રીડ ઓનલી મેમરી ઘણી જ ખર્ચાળ છે અને કોમ્પ્યુટરમાં રીડ ઓનલી મેમરીનું પ્રમાણ ઘણું ઓછું હોય છે. થોડાક કિલોબાઇટની રીડ ઓનલી મેમરી કોમ્પ્યુટર માટે એકદમ ઇનફ છે. એટલે કે તમે કહી શકો કે આટલી મેમરીથી કોમ્પ્યુટરનું વર્ક ચાલુ રહેશે. તો રીડ ઓનલી મેમરીના ટ્રાન્ઝિસ્ટર કોમ્પ્યુટરને એક વખત અનુકળ થઈ જાય પછી આપણે એને ફરી ચેન્જ નથી કરી શકતા અને રીડ ઓનલી મેમરીને વિસ્તારવાનું ખૂબ જ ખર્ચાળ છે. આથી રીડ ઓનલી મેમરીનો મુખ્ય ઉપયોગ કોમ્પ્યુટર ચાલુ કરવા, કોમ્પ્યુટરના મૂળભૂત કાર્યો અંગેની સૂચનાઓનો સંગ્રહ કરવા માટે થાય છે. ત્રીજો પ્રકાર છે પ્રોગ્રામેબલ રીડ ઓનલી મેમરી. એટલે કે કોઈ વાર એવું થાય કે રીડ ઓનલી મેમરીમાં આપણે માહિતીને ફક્ત વાંચી શકીએ અને ભૂસી શકતા નથી કે ઉમેરી શકતા નથી, પણ આ મર્યાદા છે એ આપણે દૂર કરવી છે. એટલે પ્રોગ્રામેબલ રીડ ઓનલી મેમરીનો ઉપયોગ થાય છે. ચોથો પ્રકાર છે ઇરેઝેબલ પ્રોગ્રામેબલ રીડ ઓનલી મેમરી, કે એમાં આપણે ભૂસવા અથવા તેનો નાશ કરવા માટે અલ્ટ્રાવાયોલેટ કિરણોનો ઉપયોગ કરી શકીએ. એટલે ટ્રાન્ઝિસ્ટરમાં કોઈ બી આપણે મેમરી ભૂસવી છે તો ઇરેઝેબલ પ્રોગ્રામેબલ રીડ ઓનલી મેમરીનો યુઝ થાય. હવે ઇલેક્ટ્રિકલી ઇરેઝેબલ પ્રોગ્રામેબલ રીડ ઓનલી મેમરી, કે એમાં એટલે કે ઇન્ટિગ્રેટેડ સર્કિટને કાઢી નાખવાનું ખૂબ જ અગવડ ભરેલું છે. તેને અપગ્રેડ કરવા સોફ્ટવેરની જરૂર પડે છે. તે ખરેખર ખૂબ કષ્ટદાયક છે અને ભયજનક છે. આમ રોમમાંથી માહિતીને ઇલેક્ટ્રિસિટીની મદદથી આપણે દૂર કરી શકીએ છીએ. આ બધા થયા રીડ ઓનલી મેમરી. બીજો પ્રકાર આપણે જોવાનો છે સેકન્ડરી મેમરી. તો સેકન્ડરી મેમરી સીપીયુની હંમેશા બહાર હોય. તે કોઈ પણ ચીપ કે કોમ્પ્યુટરનો અંદરનો ભાગ નથી, તેથી તેને બાહ્ય મેમરી એટલે કે સેકન્ડરી મેમરી. પહેલું આપણે પ્રાઇમરી જોયું, આ સેકન્ડરી મેમરી કે જે હંમેશા ઇનપુટ આઉટપુટ ડિવાઇસની બહાર અને સીપીયુની બહાર છે, એટલે કે કોમ્પ્યુટરની બહાર છે. હવે એ તમે જુઓ કેવી રીતે સ્ટોરેજ હોય છે. તમને ખબર હશે કે પેન ડ્રાઈવમાં આપણે અમુક ઇમેજ હોય છે, વિડીયો છે, લેક્ચર છે, તો આ બધું સ્ટોરેજ કરીને આપણે ઇનપુટ કરીને કોમ્પ્યુટરમાં જોતા હોય છે. તો આ એક પ્રકારનું બાહ્ય સ્ટોરેજ ડિવાઇસ છે, એટલે આપણી સેકન્ડરી મેમરી કહેવાય. એના એક્ઝામ્પલ છે, યાદ રાખજો મિત્રો: ફ્લોપી ડિસ્ક, સીડી રોમ, યુએસબી, હાર્ડ ડિસ્ક, પેન ડ્રાઈવ, જીપ ડિસ્ક, ડીવીડી રોમ. આ બધા સેકન્ડરી મેમરીના એક્ઝામ્પલ છે. તો મિત્રો, હું આશા રાખું કે તમને સમજમાં આવ્યું હશે પ્રાઇમરી મેમરી શું છે, સેકન્ડરી મેમરી શું છે. પ્રાઇમરી મેમરીમાં રીડ એસેસ મેમરી, રીડ ઓનલી મેમરી, પ્રોગ્રામેબલ રીડ ઓનલી મેમરી, ઇરેઝેબલ રીડ ઓનલી મેમરી અને ઇલેક્ટ્રિકલી ઇરેઝેબલ પ્રોગ્રામેબલ રીડ ઓનલી મેમરી. તો સૌથી ઇમ્પોર્ટન્ટ ટોપિક હતો આ, કે જે હંમેશા કોમ્પ્યુટરની એક્ઝામ હોય અથવા જનરલ એક્ઝામની એક્ઝામ હોય, જનરલ નોલેજની એક્ઝામ હોય, તો એમાંથી 2 સવાલ તો આમાંથી હોય ને હોય જ. તો ધ્યાનમાં રાખીને તમારે આ વસ્તુ સમજવાની છે અને એને તમે વિસ્તારપૂર્વક સમજાવી શકો તથા MCQ દ્વારા પણ તમે આન્સર આપી શકો એ રીતે સમજવાનું છે. તો મિત્રો, મારો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને મારા આગળના વિડીયો જોતા રહો. થેન્ક યુ.